આજનો આપણો જે નેક્સ્ટ ટોપિક છે જે સંભવ્ય વૃદ્ધિ એટલે લોજિસ્ટિક ગ્રોથ કહી શકાય. તો હજુ સુધી આપણે જે ચરઘાતાંકીય જે વૃદ્ધિ જોઈ એની અંદર જોયું કે સજીવો માટે જે સ્પેસ અને જે ફૂડ છે બરાબર છે તે કેવું છે, અનલિમિટેડ છે. હવે જે આપણે વાત કરીશું તે યાદ રાખવાનું છે કે પ્રકૃતિની અંદર એટલે કે નેચરની અંદર ઇકોસિસ્ટમની અંદર બરાબર એવું ઘણી વખત ભાગ્યે જ બનતું હોય કે કોઈ પણ વસ્તી માટે બરાબર છે, કોઈ પણ વસ્તી માટે બરાબર અમર્યાદિત સ્ત્રોતો હોય બરાબર છે, કોઈ પણ વસ્તી માટે શું હશે, અમર્યાદિત સ્ત્રોતો હોય બરાબર છે. તો દરેક નિવાસસ્થાનમાં મળે એ જરૂરી નથી. એટલે આપણે હજુ સુધી એવું જોયું કે ચરઘાતાંકીય વૃદ્ધિમાં જોયું કે સજીવો માટે સ્પેસ અને જે ફૂડ છે એ કેવી છે, અમર્યાદિત છે બરાબર. એટલે કે જે વૃદ્ધિનો દર છે ખૂબ જ વધી જાય. પણ એવું યાદ રાખવાનું છે બરાબર. આપણે સંભવ્ય વૃદ્ધિમાં જોઈશું કે પ્રકૃતિની અંદર કોઈ પણ વસ્તી માટે અમર્યાદિત સ્ત્રોત હોય જ બરાબર છે. એવું દરેક નિવાસસ્થાનની અંદર હોય જ એવું દરેક નિવાસસ્થાન માટે આપણે એવું કહેતો ચાલે કે જરૂરી નથી. એટલે કે દરેક નિવાસસ્થાનની અંદર અમર્યાદિત સ્ત્રોત હોય એવું જરૂરી નથી. એટલે કે એમ કહી શકાય જે ચરઘાતાંકીય વૃદ્ધિ થતી રહે તે પણ જરૂરી નથી. એટલે આપણને ખબર હોવું જોઈએ જો અમર્યાદિત હોય તો જ કઈ વૃદ્ધિ થાય, ચરઘાતાંકીય બરાબર છે. અમર્યાદિત હોય તો જ ચરઘાતાંકીય વૃદ્ધિ થાય, જો અમર્યાદિત હોય તો બરાબર છે. પરંતુ આપણે કહ્યું કે અમર્યાદિત સ્ત્રોતો જરૂરી હોય, બધી જગ્યાએ મળે, નિવાસસ્થાનમાં એવું જરૂરી નથી, તો અહીંયા ચરઘાતાંકીય વૃદ્ધિ થશે નહીં બરાબર છે. તેથી આપણને ખબર છે કે જો અમર્યાદિત નહીં હોય તો શું હશે, મર્યાદિત સ્ત્રોતો હશે. અમર્યાદિત નહીં હોય તો શું હશે, મર્યાદિત સ્ત્રોતોની અંદર જે વ્યક્તિગત સજીવો છે બરાબર છે, મર્યાદિત સ્ત્રોતોની અંદર જે વ્યક્તિગત સજીવો છે એ સજીવો વચ્ચે બરાબર કોમ્પિટિશન, એટલે કે જો મર્યાદિત સ્ત્રોતો હોય બરાબર તો મેળવવા માટે સજીવો વચ્ચે શું થવાનું ચાલુ થઈ જશે, હરીફાઈ, કોમ્પિટિશન સ્ટાર્ટ થઈ જશે. કોમ્પિટિશન સ્ટાર્ટ થશે જો મર્યાદિત સ્ત્રોતો મેળવવા માટે સજીવો વચ્ચે જો કોમ્પિટિશન સ્ટાર્ટ થાય તો એના પરિણામે એક ડાર્વિનનો લો હતો, આપણને ખબર છે, ફિટેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ બરાબર છે. ફિટેસ્ટ ઇન્ડિવિજ્યુઅલનો મતલબ એ થાય કે પર્યાવરણની અંદર જે યોગ્યતમ સજીવ છે તે, ફિટેસ્ટ ઇન્ડિવિજ્યુઅલનો મતલબ થાય કે પર્યાવરણની અંદર જે યોગ્યતમ સજીવ છે તે જ બરાબર સજીવ જ આવા કોમ્પિટિશનની અંદર શું રહી શકશે, જીવંત રહી શકે, કોમ્પિટિશનની અંદર જીવંત રહી શકે અને ત્યાં એ શું કરી શકે, પ્રજનન કરશે અને પોતાના જાતિઓની જે સંખ્યા છે તો જે સજીવોની જે સંખ્યા છે એ સંખ્યાને શું કરશે, જાળવી રાખશે, સજીવોની સંખ્યાને જાળવી રાખે. તો આટલું ક્લિયર થઈ ગયું હોવું જોઈએ કે જો આપણી પાસે સ્ત્રોત કેવા છે, મર્યાદિત છે, તો મર્યાદિત સ્ત્રોતોની અંદર જે વ્યક્તિગત સજીવો છે તેની વચ્ચે હરીફાઈ થશે. હરીફાઈના પરિણામે બરાબર જે પર્યાવરણની અંદર રહેવા માટે યોગ્ય હશે બરાબર તે ફિટેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ જ સિલેક્ટ થશે, તે જીવન રહી શકે, ત્યાં તે પ્રજનન કરશે અને પોતાના જે જાતિના જે સજીવો છે તેની સંખ્યામાં શું કરશે, વધારો કરશે બરાબર છે. અને એટલે એમ કહી શકાય કે સજીવોની સંખ્યાને જાળવી રાખશે. ઘણા દેશોની જે ગવર્મેન્ટ છે, આપણે એવું કીધું ચાલે કે ઘણા દેશોની જે ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટોએ વસ્તી વૃદ્ધિને મર્યાદિત કરવા માટે આપણે એવું કહેતો ચાલે કે તેના પર શું કર્યા છે, વિવિધ પ્રતિબંધો લગાવ્યા છે બરાબર છે. તો ગવર્મેન્ટ, કેટલીક દેશની ગવર્મેન્ટ એવી છે કે જેને વસ્તી વૃદ્ધિની મર્યાદા એટલે કે વસ્તી વૃદ્ધિને મર્યાદિત કરવા માટે શું કર્યું છે, વિવિધ પ્રતિબંધો બી લગાવ્યા છે. કેમ કે આપણને ખબર છે કે જો આપણે એના પર પ્રતિબંધ ન લગાવીશું બરાબર તો કઈ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડશે બરાબર છે. હવે જો આપણે વાત કરીએ પ્રકૃતિમાં આપેલ નિવાસસ્થાનની અંદર મહત્તમ સંખ્યા એટલે કે કોઈ પણ એવું નિવાસસ્થાન છે કે જે બરાબર તે એની અંદર વસતા જે સજીવો છે તેવા મહત્તમ સજીવોની સંભાવ્ય જે સંખ્યા છે તેનું પાલન પોષણ કરવા માટે બરાબર શું હશે, સક્ષમ હશે બરાબર છે. અથવા તમે એવું કહી શકાય કે પ્રકૃતિની અંદર આવેલા જે નિવાસસ્થાનો છે એ નિવાસસ્થાનો બરાબર પ્રકૃતિની અંદર આવેલા જે નિવાસસ્થાનો છે એ નિવાસસ્થાનો પોતાની અંદર મહત્તમ સંભવ્ય સંખ્યામાં સજીવોનું શું કરશે,
પાલન પોષણ એટલે કે તેને પોષણ આપવા માટે એની પાસે શું હશે? પૂરતા સ્ત્રોત હોય છે, પૂરતા સ્ત્રોત હોય છે. પરંતુ એની જે ક્ષમતા છે, બરાબર, જે નિવાસસ્થાનની પોષણ આપવાની જે ક્ષમતા છે, તો તેનાથી એમ કહેતો ચાલે કે જેનાથી, બરાબર, સજીવોની સંખ્યા શું થઈ જશે? જો આગળ નીકળી જશે, બરાબર, આગળ નીકળી જાય તો ક્યારે નીકળી જાય? કે જ્યાં સજીવોની શું થાય? વધારે વૃદ્ધિ થાય, બરાબર. તો યાદ રાખવાનું કે એના માટે એ સંભવ રહેશે નહીં, એના માટે સંભવ નથી. સમજ પડી ગયો? તો આપણે જે કહેતા હતા તે કે દરેક સજીવો માટે, બરાબર છે, દરેક સજીવ જે નિવાસસ્થાનમાં રહે છે એ નિવાસસ્થાનની અંદર મેક્સિમમ એને પોષણ આપવાની અથવા તો એની જરૂરિયાત પૂરી કરવાની શું હશે? ક્ષમતા. પણ એ ક્ષમતાથી જ્યારે આગળ નીકળી જશે ત્યારે યાદ રાખવાનું કે ત્યારે ત્યાં વૃદ્ધિ સંભવ નથી, બરાબર છે, ત્યારે ત્યાં વૃદ્ધિ સંભવ હશે નહીં. જો આપણે નિવાસસ્થાનની વાત કરીએ તો નિવાસસ્થાનની અંદર એક જાતિ માટે, બરાબર છે, નિવાસસ્થાનમાં એક જાતિની વાત કરીએ તો નિવાસસ્થાનમાં એક જાતિ માટે આ મર્યાદા, નિવાસસ્થાનમાં એક જાતિ માટે આ મર્યાદાને, બરાબર છે, આ મર્યાદા એટલે શું? એને નિવાસસ્થાને જે એને પોષણ પૂરું પાડવાની જેની ક્ષમતા છે તે, તો નિવાસસ્થાનમાં એક જાતિ માટે આ મર્યાદાને આપણે શું કહી શકાય? પ્રકૃતિની વહન ક્ષમતા કહી શકાય. પ્રકૃતિની શું કહેવાશે? વહન ક્ષમતા, બરાબર, કે જે ઇંગ્લિશમાં તેને આપણે કહી શકાય કેરિંગ કેપેસિટી. ઇંગ્લિશમાં આપણે શું કહીશું? કેરિંગ કેપેસિટી, કે જેને કે વડે આપણે દર્શાવેલું છે, બરાબર છે. તો નિવાસસ્થાનમાં કોઈ એક જાતિને આ મર્યાદાને એટલે કે ચોક્કસ જાતિના સજીવોને શું કરી શકશે? પોષણ પૂરું પાડી શકે. તો આવી જે મર્યાદા જે છે તેને પ્રકૃતિની શું કહેવાશે? કેરિંગ કેપેસિટી અથવા તો વહન ક્ષમતા કહી શકાશે, બરાબર છે. હવે મહત્વનું આ યાદ રાખવાનું રહેશે કે કોઈ પણ નિવાસસ્થાનમાં, બરાબર છે, કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્ત્રોતો સાથે, કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્ત્રોતો સાથે જ્યારે કોઈ સજીવની શું થાય? વૃદ્ધિ થાય. તો આ જે વૃદ્ધિ પામતી જે વસ્તી છે, વૃદ્ધિ પામતી જે વસ્તી છે, એ વૃદ્ધિ પામતી જે વસ્તી છે એ શરૂઆતમાં કેવી હશે? ધીમી વૃદ્ધિ બતાવશે. શરૂઆતમાં કેવી વૃદ્ધિ દર્શાવશે? ધીમી, બરાબર. તો સમજ પડી ગઈ કે કોઈ પણ નિવાસસ્થાનમાં જ્યારે મર્યાદિત સ્ત્રોતો સાથે જ્યારે વૃદ્ધિ થાય ત્યારે જે વૃદ્ધિ પામતી જે વસ્તી છે એ શરૂઆતમાં શું બતાવશે? ધીમી વૃદ્ધિ બતાવશે, કે જેને આપણે કહીશું લેગ ફેસ. જેને આપણે શું કહીશું? લેગ ફેસ, બરાબર છે. આ પહેલો સ્ટેપ હશે કે જ્યારે વૃદ્ધિ કેવી છે? ધીમી છે. પછી આપણે એવું કહેતો ચાલે કે ત્યારબાદ આ જે વૃદ્ધિ છે તે કેવી થઈ જશે? ઝડપી, બરાબર. ત્યારે આ વૃદ્ધિ કેવી થઈ જશે? ઝડપી. તો એને કહેવાશે વૃદ્ધિ અવસ્થા. ત્યારબાદ વૃદ્ધિ કેવી થઈ જાય? ઝડપી થાય. તો તેને આપણે શું કહીશું? વૃદ્ધિ અવસ્થા, કે જેને આપણે કહીશું એક્સિલરેશન ફેઝ. જેને આપણે શું કહીશું? એક્સિલરેશન ફેઝ. એટલે પહેલો ફેઝ કયો આવશે? લોગ ફેઝ. ત્યાર પછી કયો આવશે? એક્સિલરેશન ફેઝ. અને ત્યારબાદ, બરાબર, ત્યારબાદ પાછી જે વૃદ્ધિ છે એ કેવી થઈ જશે? મંદ વૃદ્ધિ અવસ્થા આવી જશે. ત્યાર પછી કઈ અવસ્થા આવી જશે? મંદ વૃદ્ધિ અવસ્થા, કે જેને કહેવાશે ડી એક્સિલરેશન, એટલે કે આ જોવું પડશે, એક મિનિટ. ઓકે, તો ત્યારબાદ વૃદ્ધિ આપણે એવું કરીશું, ચાલશે, તો મંદ થઈ જશે, અથવા તો આપણે એવું કહી શકાય કે વૃદ્ધિ કેવી થઈ જાય? ધીમી થઈ જાય. તો તેને કહેવાશે ડીલેસરેશન ફેઝ, બરાબર છે. ડિસેલરેશન ફેઝ તમે એને કહી શકો. એટલે જો આપણે આવો છેવટે, બરાબર, છેલ્લો જે ફેઝ આવશે, બરાબર, એન્ડમાં, ત્યારે વસ્તી કેવી થઈ જશે? સ્થાયી ફેઝ થઈ જશે. એટલે કે હવે વસ્તીની વૃદ્ધિ શું થઈ જશે? અટકી જશે, બરાબર છે. તો હવે જો આપણે જોઈએ, બરાબર, તો જ્યારે પણ મર્યાદિત સ્ત્રોતમાં વસ્તી વૃદ્ધિ થતી હોય ત્યારે એનો જે પહેલો જે ફેઝ હશે તેની અંદર યાદ રાખવાનું કે શરૂઆતમાં કેવી હશે? ધીમી હશે, બરાબર છે. ત્યાર પછી યાદ રાખવાનું કેવી બનશે? ઝડપી બનશે. ત્યાર પછી યાદ રાખવાનું કે પાછી ધીમી એટલે કે મંદ પડી જશે. અને ત્યાર પછી અંતમાં તમે એવું કહી શકાય એ કેવી થઈ જશે? સ્થાયી થઈ જશે. કેવી થઈ જશે? સ્થાયી થઈ જશે, બરાબર છે. હવે જો આપણે આને રિલેટેડ, બરાબર, હવે જો આપણે આવી જે વસ્તી છે એ વસ્તી વૃદ્ધિનો જો આપણે આલેખ ડ્રો કરીએ
તો આપણને સિગ્મોઇડ એટલે કે એસ શેપમાં તમને જોવા મળશે. બરાબર. હવે ધ્યાન આપીએ તો જ્યારે વસ્તી ગીચતા વહન ક્ષમતા સુધી પહોંચી જાય. બરાબર છે. હવે આપણે જોઈએ કે જ્યારે આ વસ્તી છે, બરાબર, એ જે વસ્તી ગીચતા જે છે એ એની મહત્તમ આપણે કીધું ને વહન ક્ષમતા, બરાબર, વહન ક્ષમતા સુધી જશે, પહોંચી જશે. વહન ક્ષમતા સુધી જો પહોંચી જાય, બરાબર, તો જે વસ્તી ગીચતા કે જેને આપણે એન કહીએ છીએ, વસ્તી ગીચતા એનને સમય ટીની સાપેક્ષે જો આલેખિત કરવામાં આવે, બરાબર, વસ્તી ગીચતા જો એની વહન ક્ષમતા સુધી પહોંચી જાય તો આજે વસ્તી ગીચતા એનને, બરાબર, તેનો સમય ટીની સાપેક્ષે જો આપણે આલેખિત કરીએ તો આપણને સિગ્મોઇડ એટલે કે એસ આકારનો વક્ર મળશે. સિગ્મોઇડ એટલે શું? એસ આકારનો વક્ર મળશે. એટલે જો આપણે ધ્યાનથી જોઈએ તો, બરાબર, કે શરૂઆતમાં વૃદ્ધિ કેવી હશે? ધીમી હશે. ત્યારબાદ કેવી થઈ જશે? ઝડપી. બરાબર. તો આ પહેલો ફેસ હશે, પછી આ કેવી થઈ ગઈ? ઝડપી. પાછી કેવી થઈ જશે? મંદ એટલે કે ધીમી. આ સ્ટેજ પર આવી જશે અને અહીંયા આગળ જતાં કેવી થઈ જશે? એન્ડ થઈ જશે. ખબર પડી ગઈ? તો એ સિગ્મોઇડ ફેસ એટલે કે એસ શેપનો આલેખ બનશે. કેવો શેપનો? એસ શેપનો. એટલે કે એને સિગ્મોઇડ અથવા તો એસ વક્ર પણ કહી શકાય. બરાબર છે. આ પ્રકારની વસ્તીને યાદ રાખજો કે આ પ્રકારની જે વસ્તી છે, બરાબર, આ પ્રકારની જે વસ્તી વૃદ્ધિ છે એ વસ્તી વૃદ્ધિને, બરાબર છે, તમે શું કહી શકો? વ્યુત્સલ પર સંભવ્ય વૃદ્ધિ કહી શકાય, કે જેનું સૂત્ર છે dN/dt ઇઝ ઇક્વલ ટુ RN K - N/K. બરાબર. કે જે આપણને ખબર છે કે એન એ શું છે? ટી સમયે. એન એ શું છે? ટી સમયે વસ્તી ગીચતા. બરાબર છે. આર આપણને ખબર છે. આર શું છે? તો પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, અને કે તો આપણને ખબર છે વહન ક્ષમતા છે. બરાબર છે. નિવાસસ્થાનની અંદર પ્રાણી વસ્તીની અંદર જો વૃદ્ધિના જે સ્ત્રોત છે એ વૃદ્ધિના સ્ત્રોત કેવા છે? મર્યાદિત છે. તેથી સંભવ્ય વૃદ્ધિ મોડેલને, બરાબર, આપણે શું કહી શકાય? વાસ્તવિક મોડેલ ગણવામાં આવે. તેથી સંભવ્ય વૃદ્ધિ જે છે તેને જ આપણે શું કહેવાનું છે? વાસ્તવિક વૃદ્ધિ તરીકે આપણે એને ગણી શકાય. બરાબર છે. તો આપણે ફરીથી એક વખત આનું રિવિઝન કરીએ તો યાદ રાખજો કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય ત્યારે કોઈપણ ઇન્ડિવિજ્યુઅલ જાતિ, બરાબર, શરૂઆતમાં શું કરશે? નિવાસસ્થાનમાં ધીમી વૃદ્ધિ કરશે, ત્યાર પછી થોડી ઝડપી, ત્યાર પછી થોડી મંદ, અને ત્યાર પછી શું થઈ જશે? સ્થાયી. બરાબર છે. વસ્તી ગીચતાની જે વહન ક્ષમતા, જે વસ્તી ગીચતા છે એની વહન ક્ષમતા સુધી જો પહોંચી જાય તો વસ્તી ગીચતા એનને જો સમયની સાપેક્ષે જો આલેખ ડ્રો કરીએ તો આપણને એસ શેપનો એટલે કે સિગ્મોઇડ વક્ર મળશે. ખબર પડી ગયું? તો આ જે વસ્તી વૃદ્ધિ છે તેના માટેનું એક સંભવ્ય સૂત્ર છે dN/dt ઇઝ ઇક્વલ ટુ RN K - N/K. તો એન બરાબર તો આપણને ખબર છે કે ટી સમયે વસ્તી ગીચતા, આર શું છે? પ્રાકૃતિક વધારાનો આંતરિક દર છે, અને કે એ વહન ક્ષમતા છે. પ્રાણી વસ્તીમાં જો વૃદ્ધિ સ્ત્રોત મર્યાદિત હોય, યાદ રાખજો કે પ્રાણી વસ્તીમાં વૃદ્ધિ સ્ત્રોત કેવો હશે? મર્યાદિત હશે. તો તેની સંભવ્ય વૃદ્ધિનું જે મોડલ છે એ વાસ્તવિક વૃદ્ધિનું જ હશે. એટલે કે સંભવ્ય વૃદ્ધિના મોડેલને જ આપણે વાસ્તવિક મોડેલ માનવામાં આવશે. હવે આપણે જોઈશું 13.2 જીવન વૃત્તાંત વિવિધતા, એટલે કે આપણે કહી શકાય કે લાઈફ હિસ્ટ્રી વેરિએશન. આપણે શું કહીશું? લાઈફ હિસ્ટ્રી વેરિએશન. હવે જો આપણે આગળ જઈએ તો યાદ રાખજો કે વસ્તી જે નિવાસસ્થાનની અંદર રહે છે, વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે, બરાબર છે, વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે કે ત્યાં તે પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા દર્શાવે છે. વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે ત્યાં તે પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા દર્શાવે, કે જેને, બરાબર, નિવાસસ્થાનમાં રહે ત્યાં એની મહત્તમ પ્રજનન યોગ્યતા દર્શાવે, કે જેને આપણે એવું કહી શકાય કે ડાર્વિનિયન યોગ્યતા, જેને આપણે શું કહીશું? ડાર્વિનિયન યોગ્યતા કહેવાય. બરાબર છે. આ જે પ્રકૃતિ છે તો યાદ રાખજો કે પ્રકૃતિની અંદર આપણને ખબર છે કે જૈવિક
અને બરાબર છે અજૈવિક પરિબળો બરાબર ના દબાણ હેઠળ યાદ રાખજો કે આ જે સજીવો જે છે એ પ્રકૃતિમાં જૈવિક અને અજૈવિક જે પરિબળો છે તેના દબાણ હેઠળ શું કરશે ઉત્તમ કાર્યદક્ષ રીતે બરાબર અથવા તો એની ફૂલ એફિશિયન્સીથી બરાબર છે પ્રાજનિક પ્રયુક્તિઓ બરાબર પ્રાજનિક પ્રયુક્તિઓ શું કરશે વિકાસ કરશે એટલે કે પ્રકૃતિની અંદર જે સજીવો છે તે જૈવિક અને અજૈવિક દબાણ હેઠળ બરાબર પોતાની અંદર એમ કહેતો ચાલે કે ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનિક શું કરશે પ્રયુક્તિઓને વિકાસ કરશે બરાબર છે જસ્ટ એક્ઝામ્પલ આપણી પાસે એના ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે ઓલરેડી એક્ઝામની અંદર બરાબર ગુડસેટ લેવલે અને બોર્ડમાં પૂછાઈ ગયા છે તો કેટલાક સજીવો એવા છે કે જે પોતાના જીવનકાળમાં બરાબર પોતાના જીવનકાળમાં ફક્ત એમ કહેતો ચાલે કે એક જ વખત પ્રજનન કરશે પોતાના જીવનકાળમાં ફક્ત એક જ વખત પ્રજનન કરશે બરાબર તો તેના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો પ્રશાંત મહાસાગરની અંદર જોવા મળતી સાલ્મન માછલી અને જંગલમાં જોવા મળતા બંબુ અથવા તો વાંસના ઝાડ બરાબર છે બીજું જોઈએ બરાબર આપણે કીધું ને કે જે પ્રકૃતિના મતલબ કે પ્રકૃતિની અંદર જૈવિક અને અજૈવિક પરિબળોના દબાણ હેઠળ બરાબર કેટલાક સજીવો પોતાની અંદર પ્રજનન કરવાની પ્રયુક્તિઓ બરાબર શું કરશે વિકસાવશે બરાબર બીજું કેટલાક સજીવો એવા છે કે જે જીવનકાળ દરમિયાન બરાબર જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરશે બરાબર છે જીવનકાળ દરમિયાન ઘણી વખત પ્રજનન કરશે એક્ઝામ્પલ તરીકે કેટલાક પક્ષીઓ બરાબર છે બધા નહીં પણ આપણે કહી શકાય કેટલાક પક્ષીઓ અને કેટલાક સસ્તનો તે જ રીતે બરાબર છે કેટલાક સજીવો એવા બી છે કે જે ઘણી સંખ્યામાં પરંતુ નાના કદની યાદ રાખજો ઘણી સંખ્યામાં પરંતુ નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરશે બરાબર કેટલાક સજીવો એવા બી છે કે જે ઘણી સંખ્યામાં અને નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરશે એક્ઝામ્પલ તરીકે છીપ બરાબર છે અને ગહન સામુદ્રિક માછલીઓ બરાબર અને નેક્સ્ટ છે કે જે એવું બી કહી શકાશે કે જે ઓછી સંખ્યામાં બરાબર ઓછી સંખ્યામાં પણ મોટા કદની સંતતિ ઉત્પન્ન કરશે તેમાં પણ આપણે એવું કહી શકાય કે પક્ષીઓ અને સસ્તનોનો સમાવેશ થશે તો આપણા 4 એક્ઝામ્પલ યાદ રાખવાના રહેશે કે કેટલાક સજીવો એવા છે કે જે જીવનકાળમાં ફક્ત એક જ વખત પ્રજનન કરે તો સાલ્મન માછલી અને વાંસ આવવું જોઈએ કેટલાક સજીવો એવા છે કે જે જીવનકાળ દરમિયાન ઘણી વખત પ્રજનન કરે તો કેટલાક પક્ષીઓ અને સસ્તનો કેટલાક સજીવો એવા બી છે કે જે ઘણી સંખ્યામાં પણ નાના કદની સંતતિ ઉત્પન્ન કરશે અને કેટલાક સજીવો એવા બી છે કે જે ઓછી સંખ્યામાં પણ મોટા કદના સંતતિ ઉત્પન્ન કરશે બરાબર છે આવી મહત્તમ યોગ્યતા માટે કોઈ ઈચ્છનીય બરાબર આવી કોઈ મહત્તમ યોગ્યતા માટે કોઈ ઈચ્છનીય પરિબળમાં આ બધા સજીવો શું કરતા હોય રહેતા હોય બરાબર છે હવે જોઈએ તો સજીવોમાં જીવન વૃતાંશના લક્ષણો એ નિવાસસ્થાન પર આધાર રાખશે બરાબર છે તો આ યાદ રાખવાનું રહેશે કે જે સજીવો જે છે તો આ સજીવોના જે જીવન વૃતાંત જે લક્ષણો છે બરાબર એ પોતાના નિવાસસ્થાનને અકોર્ડિંગ ટુ હશે બરાબર છે ઇવન આવા નિવાસસ્થાનની અંદર જૈવિક અને અજૈવિક જે ઘટકો છે બરાબર એ પ્રમાણે જૈવિક અને અજૈવિક ઘટકો છે એ પ્રમાણે એ નિવાસસ્થાનની અંદર શું થશે વિકસિત થશે બરાબર છે બીજું કે જે વિવિધ જાતિઓની વાત કરીએ તો વિવિધ જાતિઓ બરાબર એ પોતાના જીવન વૃતાંત જે લક્ષણો છે બરાબર એ પોતાના નિવાસસ્થાન પ્રમાણે એ લોકો શું કર્યા છે ઉડ પ્રમાણે એ લોકો શું કર્યા છે ડેવલપ કર્યા છે અથવા તો ઉડ પ્રમાણે તેનો શું કર્યો છે વિકાસ કર્યો જે આપણા સંશોધન માટે કેવું છે મહત્વપૂર્ણ છે બરાબર છે તો ક્લિયર થઈ ગયું હશે કે સજીવોનું જે જીવન વૃતાંશના જે લક્ષણો છે નિવાસસ્થાનના અકોર્ડિંગ ટુ હશે તેમજ અજૈવિક અને જૈવિક ઘટકો પ્રમાણે એ વિકસિત થતા હોય છે અને વિવિધ જાતિઓ જે જીવન વૃતાંશ લક્ષણો શું કરશે ઉડ દરમિયાન વિકાસ કરશે બરાબર અને પછી આપણો એક લાસ્ટ ટોપિક છે એટલે કે નેક્સ્ટ ટોપિક છે 13.2.4
બરાબર, એટલે કે આપણે કહી શકાય કે વસ્તીની આંતરક્રિયાઓ, વસ્તીની આંતરક્રિયાઓ તમે ઇંગ્લિશમાં કહી શકો વસ્તી એટલે કે પોપ્યુલેશન, બરાબર, પોપ્યુલેશન ઇન્ટરેક્શન, વસ્તીની આંતરક્રિયા એટલે તમે શું કહી શકો, પોપ્યુલેશન ઇન્ટરેક્શન. તો કુદરતની અંદર પ્રાણીઓ, વનસ્પતિ અને સૂક્ષ્મજીવોને જો તો અલગ રહે ન તો રહી શકે, એટલે કે આપણી ટેક્સ્ટમાં લખ્યું છે તે પ્રમાણે આપણે એવું કહી શકાય જે ઇકોસિસ્ટમ છે, તો ઇકોસિસ્ટમની અંદર બધા જ જે સજીવો છે એ બધા સજીવો આપણે એવું કહીએ ચાલે કે સાથે જ રહે છે. કોઈ પણ સજીવ, જસ્ટ એક્ઝામ્પલ એ વનસ્પતિ હોય, કોઈ પણ સજીવ પ્રાણી હોય અથવા તો સૂક્ષ્મજીવો હોય, તેઓ અલગ રહી શકતા નથી. બરાબર છે. એક્ઝામ્પલ તરીકે એ અલગ રહી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે જે વનસ્પતિમાં જે છે, વનસ્પતિમાં પ્રાણી સભ્ય વગર, વનસ્પતિમાં પ્રાણી સભ્ય વગર આપણે એવું કહી તો ચાલે કે પરાગનયન શક્ય નથી. ખબર પડી ગયું? એટલે કે ઇકોસિસ્ટમ બધા સજીવો સાથે રહે છે અને એકબીજા સાથે પોતાની આંતરક્રિયા કરે છે. વનસ્પતિમાં પણ પ્રાણી સભ્ય વગર પરાગનયન શક્ય હોતું નથી. આપણને ખબર છે કે જે વનસ્પતિ છે એ તો સ્વયંપોષી છે. વનસ્પતિ શું છે? સ્વયંપોષી છે. તો પણ આ વનસ્પતિ આપણને ખબર છે કે એકલી રહી શકતી નથી. બરાબર છે? બરાબર, રહી શકતી નથી. આ જે વનસ્પતિ છે એ જમીનમાંથી કાર્બનિક દ્રવ્યોને તોડવા માટે, ઇવન જે અકાર્બનિક પોષકોને શું કરશે, એનું શોષણ કરશે. તો એના માટે એને કોની જરૂર પડશે? ભૂમિની અંદર રહેલા સૂક્ષ્મજીવોની જરૂર પડશે. ભૂમિની અંદર રહેલા સૂક્ષ્મજીવોની જરૂર પડશે. બરાબર છે. આપણે આ યાદ રાખવાનું રહેશે કે વસ્તીની આંતરક્રિયા એટલે પોપ્યુલેશન ઇન્ટરેક્શન. ઇકોસિસ્ટમની અંદર દરેક સજીવો સાથે જ રહે છે, કે જેમાં વનસ્પતિઓ, પ્રાણીઓ કે સૂક્ષ્મજીવો હોય તે એકબીજા વગર રહી શકતા નથી. આપણે એક્ઝામ્પલ જોઈએ કે વનસ્પતિની અંદર, વનસ્પતિ જે છે તો વનસ્પતિની અંદર પ્રાણી સભ્ય વગર પરાગનયન શક્ય નથી. વનસ્પતિ સ્વયંપોષી છે તો પણ એકલી રહી શકતી નથી. એનું રીઝન છે કે વનસ્પતિ જમીનમાંથી કાર્બનિક દ્રવ્યોને તોડવાથી માંડીને અકાર્બનિક દ્રવ્યોના શોષણ માટે પણ એને જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવોની શું પડશે? જરૂર પડશે. જીવ સમુદાય બનવા માટે વિવિધ આંતરક્રિયા કરે છે. બરાબર છે. એટલે આપણી આજુબાજુ જે સજીવો જે છે તે એકબીજા પર શું કરશે? આધાર રાખશે અને તે કોઈક ને કોઈક રીતે એકબીજા સાથે શું કરશે? અવલંબી થશે અથવા તો એકબીજા પર આધાર રાખશે. ન્યૂનતમ સમુદાયમાં ઘણા પરસ્પર અસર કરતા જોડાણો હશે કે જે જોડાણો સંલગ્નતા અથવા તો અનુબંધિતતાઓને રિલેટેડ હશે. બરાબર, પરંતુ આવા જે જોડાણો છે સજીવો વચ્ચેના, તે આપણે સહેલાઈથી જોઈ શકતા નથી. એટલે ક્લિયર થઈ ગયું કે આપણે જે જૈવ સમુદાય છે એની અંદર, બરાબર છે, જુદા જુદા પ્રકારના, ઘણા બધા પ્રકારના શું હશે? એકબીજા પ્રત્યેના ઇન્ટરેક્શન હશે કે જે આપણે સહેલાઈથી જોઈ શકતા નથી. બરાબર.